ગાંધીનગરના પીપળજ ગામ પાસે દીપડો દેખાયો. રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોએ વન વિભાગને આની જાણ કરી અને વન વિભાગે પીપળજ અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. હજી સુધી દીપડાના આટાફેરાના પુરાવા મળ્યા નથી, ત્યારે હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. રાતે એક ભાઈ નીકળ્યો હતો 12 વાગતા નહીં જોયું તો નોકરી આવતો હતો. બરાબર. અહીંયા પહેલા પણ દીપડો દેખાયેલો છે? વર્ષ પહેલા પોર દેખો નથી. ઓકે. રાત્રે પછી વન વિભાગને જાણ કરી હતી ને. અત્યારે ક્યાંય દેખાયો છે? સવારથી એ લોકો સર્ચ કરી રહ્યા છે કે? ના સર સાહેબ અત્યારે તો નથી દેખાવાનું. એવું છે કે ગામ લોકોએ અમને જાણ કરવામાં આવી છે નદી કોતર બાજુ દીપડો છે કે નીકળ્યો, પણ હજુ કન્ફર્મ નથી થયું કે દીપડો જ છે એવું. અમે કાલથી ટીમ અમારી ચાલુ છે, 2 ટીમો કરી છે. નદી કોતરમાં બધે હજુ પગમાર્ક લઈ રહ્યા છીએ. અત્યારે ચોમાસાની સિઝન જેવું છે એટલે તરત જ દેખાઈ આવે પગમાર્ક થયા હોય તો. પણ હાલમાં લોકોનો કહેવાથી છે કે છે એમ, પણ હજુ અમને ક્યાંય જોવા મળ્યું નથી ને અત્યારે અમારી કામગીરી ચાલુ છે. ગાંધીનગરના પીપળજમાં ફરી એકવાર દેખાયો હોવાના સમાચાર વહેતા થયા છે. વન વિભાગ પણ આ જે સમાચાર છે તેને લઈને હરકતમાં આવ્યું છે. ગાંધીનગરના પીપળજ અને તેની આસપાસના જે વિસ્તારો છે તે કોતરના વિસ્તારો છે અને આ કોતરના વિસ્તારોની અંદર અનેકવાર ભૂતકાળમાં પણ દીપડો જે છે તે જોવા મળ્યો છે. વન વિભાગની ટીમ અત્યારે જોઈ શકાય છે કે સર્ચ ઓપરેશન જે છે તે કરી રહી છે, પુરાવાઓ એકત્ર જે છે તે કરી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દીપડો જે છે તે દેખાયો હતો અને જાણ વન વિભાગને કરવામાં આવી હતી. જોકે વન વિભાગને હજુ સુધી જે દીપડાઓ હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ ભૂતકાળમાં આ વિસ્તારની અંદર તેની અવરજવર જે છે તે જોવા મળી છે અને આ જે અવરજવર જોવા મળી છે તેના કારણે જે દીપડો જે છે તે આ વિસ્તારની અંદર ફરતો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે વન વિભાગ દ્વારા. અને ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોની અંદર અનેકવાર આ પ્રકારના મેસેજ જે છે મળતા હોય છે અને તેને લઈને હવે વન વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સર્ચ ઓપરેશન જે છે તે ચાલી રહ્યું છે. પુરાવાઓ સાંજ સુધી મળે છે કે કેમ તે જોવાનું રહેશે. ગઈકાલે મોડી રાત્રે આ જે છે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જે હજુ પણ યથાવત છે. જોકે પુરાવાઓ હજુ સુધી નથી મળ્યા, પરંતુ ગામના કેટલાક લોકોએ આ દીપડો જે છે તે જોયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખૂબ જ મોટો વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, નદીના કોતરો છે અને તેમાં તેનો વસવાટ જે છે તે માનવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી જે વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યાં કોઈ પણ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ.